મિત્રો આપણે યુનિટ 2માં સેક્શન બીજામાં સંત હરિદાસ અને તાનસેનના વિશે એક્ટિવિટી 4માં અભ્યાસ કરતા હતા. હવે તાનસેન એ સંત હરિદાસ પાસે બેઠો અને તે તાનપુરા લઈને ગાવા લાગ્યો, પણ એને ખબર હતી કે મારા ગુરુ ગાશે નહીં, એટલે તેને ભૂલો પર ભૂલો કરવા લાગ્યો અને તેને ગુરુને પોતાના ઢોંગ કરતા હોય બતાવ્યું. તાનસેન પોતાના ગુરુને બરાબર જાણતો હતો. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન. સંત હરિદાસ તેના પર ગુસ્સે થયા. હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન. સંત હરિદાસે શું કર્યું? તેના હાથમાંથી તાનપુરા લઈ લીધી. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેમને પોતાના હાથમાં તાનપુરા લઈને રાગ દરબારી ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. હવે આ સંત હરિદાસ એક પછી એક રાગ દરબારીમાં ગીતો ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ. આ સંત હરિદાસની જે રાગ દરબારીની સંગીતની લહેરો ચારે કોર ફેલાવા લાગી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને બધું આજુબાજુ ભૂલી ગયા. મીન્સ એટલા સંગીતમાં ઓતપતી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને ખરેખર એવું થયું કે તાનસેન સાચો છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેને એવું થયું કે મેં મારા જીવનમાં ક્યારે આવું સંગીત સોંપડ્યું નથી. હી સેડ આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. મહારાજ અકબર એ પણ ભાન થયું કે ખરેખર તાનસેન સાચો છે. સંત હરિદાસ એ દુનિયાના સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટર એઝ હિમ. કોઈ દુનિયાનો આના કરતો મોટો સંગીતકાર નથી. ધે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ પોતાના મહેલ તરફ પાછા પડ્યા. ત્યાં ધ કિંગ બ્રોક હિટ સાયલેન્ટલી. અને રાજાએ ધીરેથી કહ્યું, વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. હવે આ મહારાજા અકબર એ તાનસેનને કહેવા લાગે કે તું શા માટે તારી ગુરુજીની જેમ ગાઈ શકતો નથી? તાનસેન સ્માઇલ. તાનસેન હસવા લાગ્યો. શહેનશાહ કે મહારાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. એટલે કે હું તમારા કમાન્ડથી ગાઉં. એટલે તમે મારા રાજા છો અને તમે આ હિન્દુસ્તાનના રાજા છો, ભારતના રાજા. અને ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને ગુરુજી એ રાજાઓના રાજા એટલે કોણ? ભગવાન માટે ગાય. હું તમારા ઓર્ડરથી ગાઉં છું અને મારા ગુરુ ભગવાન માટે ગાય છે, માટે હું મારા ગુરુ જેવું ગાઈ શકું નહીં. હવે આપણે આગળ જોઈએ. ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. માર્ક ફોર ધ ટ્રુ ઓર ફોલ્સ. તાનસેન એગ્રી he was the best singer. False, Sant Haridas live in hut. True, Sant Haridas came to Akbar court. False, Sant Haridas could not sing well. Sant Haridas સારું ગાઈ શકતા નથી. False, Tansen made some mistake deliberately. True, the king agree that Sant Haridas was wonderful singer. ટ્રુ. હવે જોઈએ. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન્સ ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. મીન્સ ઉપર જે લાઈન આપી હોય એની સિમિલરી કમ્પ્લીટ સાચી કઈ એબીસીમાંથી લાઈન મેચ થાય છે એ આપણે નક્કી કરવાનું. ધેર ઇઝ અ સમવન હુ ઇઝ સિંગ બેટર દેન આઈ. એટલે કે ઘણા લોકો મારા કરતો પણ સારું ગાય છે. તાનસેન બોલે, આઈ સિંગ બેટર દેન સમવન સિંગ બેટર દેન આઈ ડુ, સમવન સિંગ એઝ વેલ એઝ આઈ ડુ. કયું આવશે? બી, સમવન સિંગ બેટર દેન આઈ ડુ. નંબર 2માં જોઈએ. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. એટલે કે હું ખૂબ ડરું છું કે શહેનશાહ અહીં નહીં આવે.
મહારાજાથી કોણ કહે? તાનસેન પોતાના મહારાજા અકબરને કહે છે કે મારા ગુરુજી એ નહીં આવે. આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ કમ. આઈ એમ નોટ અફ્રેડ ટુ હિમ. આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ રિફ્યુઝ ટુ સી. હું જાણું છું કે તેઓ હંમેશા અહીં આવી શકશે, નકાર છે. નંબર 3, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કેવી રીતે મારા ગુરુજીને ગીત વગાડવું. તાનસેન ન્યૂ ડેટ વે રાઉન્ડ. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન ન્યૂ ડેટ કુડ નોટ ગો રાઉન્ડ હિમ. બી આવશે. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. હવે નંબર 4 આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા હુકમથી ગાઉં. આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. યુ સિંગ એટ માય કમાન્ડ. તો એ આવશે આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી. ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી સિંગ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી સિંગ ફોર મેની કિંગ. ગુરુજી સિંગ ફોર ગોડ. કયો જવાબ છે? સી. ગુરુજી સિંગ ફોર ગોડ. હવે આન્સર ધ ક્વેશ્ચન. આપણે મિત્રો સોંગ ઓફ સોંગ, ગીતોના પરથી પ્રશ્નોના જવાબો લખ્યું છું. તમે મિત્રો જાણો છો કે તાનસેન, અકબર અને સંત હરિદાસ એની સ્ટોરી જાણી. હવે એના પ્રશ્નો. હુ સેંગ બેટર દેન તાનસેન. તાનસેન કરતાં કોણ સારું ગાઈ શકે છે? કોણ? સંત હરિદાસ. તો હું જગ્યાએ હું શું મૂકીશું? સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? સંત હરિદાસ લીવડ ઇન એ રિવર યમુના ઇન વૃંદાવન. સ્મોલ હટ. વાય ડીડ અકબર ડિસાઇડેડ ગો ટુ સંત હરિદાસ હટ. શા માટે અકબરે સંત હરિદાસની ઝૂંપડી પાસે જવાનું નક્કી કર્યું? અકબર ડિસાઇડેડ ટુ go to Sant Haridas hut because he'd heard better than a song for Tansen. What condition did Tansen put before the king? Tansen put before the king, he did not go for the king. And how did Tansen get Sant Haridas to sing? Tansen get Sant Haridas to sing. Tansen took up his tanpura and play Rag Darbari, but he mistake again. Sant Haridas was very angry. He took Tanpura and play Rag Darbari very nicely. Activity 5 में જોઈએ. Study the example and answer the following question. એક્ઝામ્પલ આપ્યો આપણે જે ભણી ગયા પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપર ડિગ્રી. રુચિર વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35. બેમાંથી મોટું વજન કોનું? રુચિરનું. તો જો Ruchir is heavier than Rohit and Rohit is cheaper than Ruchir. નીચે એક્ઝામ્પલ આપ્યો. Rohit is lighter than Ruchir and Ruchir is heavier than Rohit. એ પ્રમાણે આપણે બતાવીશું. મિસ્ટર પટેલ is 67 years old and Mr. Pandya is 70 years old. તો મિસ્ટર પટેલ is older than મિસ્ટર પંડ્યા. કેમ કે મિસ્ટર પંડ્યાની ઉંમર કેટલી? 70 અને પટેલની કેટલી? 67. મોટા કોણ? મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ. અને નાના કોણ? મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા ઇઝ યંગર દેન મિસ્ટર પટેલ. હવે આગળ જઈશું આપણે નંબર 4 સોનલ ઇઝ 5 feet tall. સોનુ ઇઝ 4 feet tall. તો સોનલ ઇઝ taller than સોનુ અને સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. જે મોટું એ પહેલાં લાવવાનું, નાનું એ પાછળ મૂકવાનું. રોજી હેઝ 10 toys. રજિયા હેઝ 9 toys. તો હુ હેઝ મોર toys than whom? તો રોજી હેઝ મોર toys than રજિયા. હુ હેઝ લેસ toys than whom? તો રજિયા હેઝ લેસ toys than રોજી. Mahesh drink 2 glasses of milk. Naresh drink 1 glass of milk. Who drink more than whom? Mahesh drink more than Naresh. Who drink less than whom? Naresh drink less than Mahesh. Write yes, no. એટલે આપણે બ્રેકેટમાં યસ નો લખવાનું. A state is bigger than district. Yes. A country is smaller than state.
No. A town is larger than district. No. A village is smallest of all. Yes. A city is big as village. No. Fill in the blanks using word from the bracket. કૌંસમાં આપ્યા elephant, hippo, rat, horse, deer. એ ખાલી જગ્યાએ smaller than rabbit. તો શું મૂકીશું? સસલા કરતાં નાનું કયું? એ rat. Rat is smaller than rabbit. એ ખાલી જગ્યા smaller than horse but bigger than rabbit. તો એ deer is smaller than horse but bigger than rabbit. ખાલી જગ્યા the biggest animal of all. સૌથી મોટું એનિમલ કયું? ધ એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા હેવિયર દેન હોર્સ. હોર્સ કરો તો ધ હિપો એન્ડ એલિફન્ટ આર હેવિયર દેન હોર્સ. ફરીથી એ હિપો એન્ડ એલિફન્ટ આર હોર્સ. ધ ખાલી જગ્યા ઇઝ સ્મોલેસ્ટ એનિમલ. A rat is the smallest animal in the world. Answer the question. Write the one word answer using from bracket. Plane, bus, bullock cart, bicycle, bullock train. A bus is faster than bullock cart. A train is longer than bus. A bullock cart is slower than bus. And which is the fastest among the all? Bullet train. Activity 6 में જોઈએ. Complete the comparison given below. Choose the word from the list given below. કૌંસમાં આપેલા નીચે જો trot એટલે ભૂંડ, a puppy, a dog, a bee, a lion, a cow, bear. As brave as ના જેવો બહાદુર. બહાદુર કોના જેવો? તો એ લાયન. એજ યુઝફુલ ઉપયોગી કોણ? એ કાઉ. એજ બ્લાઇન્ડ એ બેટ સામાચર્યું. એજ બીજી કોણ? ખૂબ વ્યસ્ત હોય? બી મધમાખી. એજ ફેથફુલ કોણ? ડોગ. એજ હંગરી કોણ થાય? વુલ્ફ. એજ ફ્રેન્ડલી? પપ્પી. એજ અગલી? અ ટ્રોડ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લોઝ given in the bracket. Consult your social science teacher. એટલે તમારે સોશિયલ નીચે આપ્યું જુઓ. ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા, ધ નાઇલ. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી પર્વતમાળા ઊંચી કઈ? તો હિમાલયા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક. દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રેન્જ ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી ગરમ રણ કયું? ધ સહારા. અને વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી લાંબી નદી કઈ? ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી લાંબો મહાસાગર? ધ પેસિફિક. હવે મિત્ર એક્ટિવિટી 7માં જોઈએ. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેર ધેર ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ફોલ્સ. ગ્રાફ ઉપરથી તમે ગ્રાફ આપ્યા, તમે ગ્રાફનો અભ્યાસ કરો અને ખરા ખોટા લખો. મિત્રો તમે બે લીટી આપીએ, એક રેડ અને બ્લુ. આ બધું ઉપર 0, 50, 100, 150 એન્ડ 200. particle matter in 2002 mileage per cubic meter. 2002નો આપ્યો. એટલે કે આ આપણા પોપ્યુલેશન 2005માં મિલિયન. જો લાલ છે પોલ્યુશન છે અને બ્લુ છે પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી. કેરિયો ઇજિપ્ત, કોલકાતા ઇન્ડિયા, તાઇઝાની ચાઇના, મેક્સિકો અમેરિકા મેક્સિકો, ટોક્યો જાપાન, લંડન યુકે, ન્યુયોર્ક. તો રેડ ડ્રીપી એ પોલ્યુશનનું છે. તમે જોઈ શકો સૌથી વધારે પોલ્યુશન કયો? દિલ્હી, ત્યાર પછી કેરિયો, ત્યાર પછી કલકત્તા, ત્યાર પછી તાઇવાન. સૌથી ઓછું પોલ્યુશન કયા દેશમાં? ન્યુયોર્ક. અને સૌથી વધુ પોપ્યુલેશન કયા દેશમાં? પોપ્યુલેશન ટોક્યો. તો જોઈ શકીએ મિત્રો આ 2005નું આપેલું છે. હવે પહેલાં કોલકાતા ઇઝ આપણે આના પરથી જોવાનું. કલકત્તા ઇઝ અ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ.
કલકત્તા એ દુનિયાની સૌથી સિટી છે. ફોલ્સ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ લેસર દેન સિટી. ટોક્યો એન્ડ ન્યુયોર્ક, તો કે ટોક્યો અને ન્યુયોર્ક, તમે મેપમાં જોયું ટોક્યો અને ન્યુયોર્ક એ સૌથી ઓછું પોલ્યુશન થાય. ટ્રુ. કેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટ સિટી. કેરિયો ઇઝ સાચું. નંબર 3, તાઇઝાન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના. તાઇઝાન એ ચાઇનામાં બી છે, તો તાઇઝાન ટ્રુ. ત્યાર પછી જોઈએ લંડન ઇઝ મોર પોલ્યુશન ટોક્યો. લંડનનું ટોક્યો કરતાં વધારે પોલ્યુશન છે. ફોલ્સ. ત્યાર પછી જોઈએ દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટ સિટી ઇન ધ વર્લ્ડ. ટ્રુ. મેક્સિકો સિટી લેસ પોલ્યુશન દેન મોર પોપ્યુલર. ટ્રુ. કેરિયો ઇઝ મોર પોલ્યુટેડ કોલકાતા બસ લેસ દેન ઇન દિલ્હી. ટ્રુ. હવે મિત્રો આગળ જઈએ એક્ટિવિટીમાં. નાવ નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મિંગ રીડિંગ ઇન ધ ક્લાસ. એટલે તમારા ક્લાસમાં જે સૌથી ઊંચામાં ઊંચો વિદ્યાર્થી હોય એ, અને સૌથી પહેલાં જોઈએ ટોલેસ્ટ સ્ટુડન્ટ, દાખલા તરીકે રોહન. શોર્ટેસ્ટ સ્ટુડન્ટ તો મનન. ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ સારા અક્ષર હોય કલ્પના. રોસ ખરાબમાં ખરા અક્ષર જુહી. હેવીએસ્ટ સ્ટુડન્ટ પ્રિયા. લાઇટ સ્ટુડન્ટ વદન. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ આફરીન. ધ મોસ્ટ ઇરેગ્યુલર ગેરહાજર જતો હોય ભરવાડ અજય. બેસ્ટ સિંગર કૃપા. પોર સિંગર પ્રિયા. ફાસ્ટેસ્ટ રનર અમન અને સ્લોવેસ્ટ રનર નંદિકા. પ્રોજેક્ટમાં જોઈએ મિત્રો કટ એન્ડ પેસ્ટ પિક્ચર ફ્રોમ ન્યૂઝપેપર, મેગેઝિન, પેપર. પ્રિપેર એ સ્ક્રેપ. કમ્પેર પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સી. ડિસ્ક્રાઇબ લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ, બિગ, બિગર, બિગેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, મચ, મોર, મોસ્ટ, ચીપ, ચીપર, ચીપેસ્ટ, કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીયર, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. આપણે જોયું પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. મિત્રો આપણે આ યુનિટ 2માં ડિગ્રી વિશે આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આવતા યુનિટ 3માં આપણે વોટ વેર યુ ડુઈંગ વિશે અભ્યાસ કરીશું.